ચાલી રહ્યો છે અને મહાકુંભમાં શું હાલત છે આપણને ખબર છે કે કરોડો લોકો આસ્થાની ડૂબકી લગાવવા માટે આવે છે, કિલોમીટરોનો ટ્રાફિક જામ છે। દરેક સનાતની ઈચ્છે છે કે આ કુંભમાં એ પુણ્યનું ભાથું બાંધે અને એમાંના જ એક રાજકોટ શહેરના મેયર પણ ખરા। રાજકોટ શહેરના મેયર કુંભમાં ગયા તો ખરા, પણ એમને કુંભમાં જવા બાદ વિવાદ મોટો થઈ ગયો। વિપક્ષે હો હા કરી મૂકી, કારણ કે મેયર અહીંયાથી પોતાની ગાડી લઈને નહીં પણ સરકારી ગાડી લઈને ગયા હતા। સરકારી ગાડી લઈને જવાની મંજૂરી છે કે કેમ એ સવાલો ઉઠવા લાગ્યા। મયુર સોની લાઈવ જોડાયા છે। મયુર, મેયર ગયા, રાજકોટના મેયર ત્યાં કુંભમાં પુણ્યનું ભાથું બાંધવા ગયા, સરકારી ગાડી લઈને ગયા, પણ એની પાછળ આ હો હા કેમ? શું પ્રજાના પૈસાના વ્યયનો આરોપ લાગી રહ્યો છે કે પછી કંઈક રાજકારણ જુદું જ ખેલાઈ રહ્યું છે? નુપુર, જો આખી વાત કરી દઉં તો તમામ રાજનેતાઓ છે કુંભની અંદર ડૂબકી લગાવી રહ્યા છે, ચાહે તે મોટા મોટા દિલ્હીના નેતા હોય કે પછી રાજકોટ અને ગુજરાતના નેતા હોય। મેયરની સાથે વિવાદ એટલા માટે થયો કે તેઓ રાજકોટથી ગાડી લઈને ગયા છે। આમ તો આખા કોર્પોરેશનની અંદર 5 પદાધિકારીઓને આ પ્રકારની છૂટ હોય છે કે તેઓ ગુજરાત અથવા તો ગુજરાતની બહાર પોતાના અંગત કામ માટે પણ આ ગાડીનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તેના માટે મંજૂરી લેવાની હોય છે અને તેના માટે નિયત જે ફી કરેલી હોય છે એ ભરવાની હોય છે। મેયરે મંજૂરી તો લીધી હતી, સાથે સાથે જે ફી ભરવાની એના માટેની લોકશીટ પણ તેઓ લઈ ગયા હતા। વિવાદ એટલા માટે થયો કારણ કે તેમની ગાડીના ફોટા છે સોશિયલ મીડિયામાં વાયરલ થયા અને કેટલાક લોકોએ, ખાસ કરીને વિપક્ષના લોકોએ સવાલ ઉઠાવ્યા કે રાજકોટ કોર્પોરેશનની અંદર એક તરફ તિજોરી છે એ નબળી પડી ગઈ છે, બીજી તરફ બજેટ આવી રહ્યું છે અને ત્રીજી તરફ રાજકોટ મેયર છે પ્રજાના પૈસાનું પાણી કરવા માટે ગાડી લઈને ગયા છે। આ મામલે સ્ટેન્ડિંગ ચેરમેને બચાવ પણ કર્યો છે કે 2010ની અંદર અને 2015ની અંદર આ પ્રકારના ઠરાવ કર્યા છે કે મેયર અથવા તો કોઈ પદાધિકારી છે પોતાની ગાડી અથવા તો કોર્પોરેશનની ગાડી પોતાના કામ માટે લઈ જાય તો તેને નિયત ચાર્જ જે પ્રતિ કિલોમીટર 2 રૂપિયા છે એ ચૂકવવો પડશે। આ માટે રાજ્ય સરકારની પણ આ ઠરાવને મંજૂરી મળી ગઈ હતી, પરંતુ વિવાદ એટલા માટે થયો છે કે હાલ જે પ્રકારે રાજકોટની તિજોરીની વાત આવે છે અને ત્યારબાદ મેયરનો પ્રવાસ આવે છે તો એ ખર્ચને લઈને વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે। અને આગળ